હાય ફ્રેન્ડ્સ, જય શ્રી રામ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજથી છોકરાઓનું વેકેશન પડ્યું છે અને આજે જો હું બહારથી ઘરે આવ્યો અને એક દ્રશ્ય એવું જોયું ને મોહક થઈ ગયો. એ દ્રશ્ય તમને આજે હું બતાવવા જઈ રહ્યો છું. એ એવું દ્રશ્ય છે જે આપણે સનાતન ધર્મને ઉજાગર કરી રહ્યું છે. પૂતો શું કર્યું બેટા? હું પાણી સાથે સાથે શ્રીરામ લખતો છું નામાવલીમાં. અરે બેટા વાહ, આપણે જોઈએ શું લખે છે. બરાબર લખતો. વેરી ગુડ બેટા, વેરી ગુડ. બાપણ લખે છે ને? અરે વાહ 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 વાહ. જોયું મિત્રો, વેકેશનની શરૂઆત મારા છોકરાએ તો રામ નામથી ચાલુ કરી છે. રોજ એક પેજ લખાવડાવીશ, શ્રી રામ શ્રી રામ શ્રી રામ. અને હું ઈચ્છું છું કે તમે પણ તમારા બાળકોને આવી કંઈક નામાવલીમાં શ્રી રામ, જે ભગવાનમાં તમે માનતા હોય એ ભગવાનનું નામ તમે લખાવડાવો, કે જેથી કરીને છોકરાઓ આપણા ધર્મને સમજશે. બાકી બીજી બધી એક્ટિવિટી પણ તમે કરાવજો, બરાબર, કે જેથી એમનું વેકેશન યાદગાર રહે. બરાબર. જય શ્રી રામ, જય શ્રી રામ.